આજે તો ઉઠીને ચા પાણી પીને સીધા દુકાન ભેગા થઈ ગયા, કેમ કે પપ્પા ગયા તા માલ લેવા, એટલે આપણે બેહવું પડે દુકાને. અને મમ્મી જો વાસણ ને કપડા કરતી હતી, કપડા ધોઈ નાખ્યા હતા, વાસણ ધોવાના બાકી હતા. મમ્મી વાસણ ધોતી હતી ને ત્યાં તો અમારા મીનુબેને આવી ગયા દુકાનમાં અમારો હથવારો કરાવવા. મેં કીધું હારું થયું તું આવી, મને એકલું એકલું લાગતું હતું. અને આજે તો આવી ગયા તા મીશો માંથી 2 પાર્સલ. આ 2 પાર્સલ છે એ આપણા બર્થડે ગિફ્ટ છે તો મારા માટે ગિફ્ટ, પણ મને જે ગમે ને ઈ મેં મગાવ્યું છે એમાંથી. એટલે આપણે તો ફટાફટ ખોલવા માંડ્યા. મેં કીધું હાલો ફટાફટ જોઈ લઉં, જેવું મગાવ્યું તો એવું જ આવ્યું હે ને. પેલા પાર્સલમાં શું હે ને ઈ નહીં બતાવું, બીજા પાર્સલમાં શું હે ને ઈ બતાવું હમણાં. પેલા હું ચા પાણી પી લઉં નિરાતે, પછી તમને પાર્સલ ખોલીને બતાવું. એટલે મમ્મી તો આપણા માટે મસ્ત મજાનો ચા લઈ આવીને ચાનો કોટો ચડાવીને આપણે તો ખોલવા માંડ્યા પાર્સલ. પેલું પાર્સલ ખોલ્યું ને એમાં તો જેવું મારે જોતું હતું ને એવું જ મળ્યું હતું. હવે બીજું પાર્સલ ખોલવાનો વારો હે, એમાં મારે જેવું જોતું હે એવું હે કે નહીં હું તમને બતાવું. એટલે આપણે તો કાતર લઈને મંડી જ પડ્યા. મેં કીધું આ કેવું પેકિંગ કર્યું હે, ખુલતું જ નથી. ને આપણે મગાવ્યા હતા વ્હાઈટ કલરના સેન્ડલ ને 1 નંબર આવ્યા હતા. ઓ ગાઈઝ જોઈને મોજ પડી ગઈ. અને પછી તો જો મમ્મીએ બધી કેરી હૂકવી નાખી હતી હળદર મીઠા વાળીને. પછી આપણને ભૂખ લાગી હતી ને તો રસોડામાં ખાટિયા ઢોકળા પડ્યા હતા. મેં કીધું હાલો હાલો ખાઈ નાખી. અને પછી જે 29 તારીખે પ્રસંગ કરવાનો હે ને એની કંકોત્રી આવી ગઈ હતી, એટલે આપણે તો જો આખી કંકોત્રી વાંચી નાખી. કંકોત્રી આખી વાંચીને અંદર હું હોલમાં ગઈ ને તો મને સેટી ઉપર કેટલા બધા કપડાં દેખાણા. મેં કીધું લાવ અત્યારે તો હમણાં ચપટી વગાડીને કપડાં હંકેલી નાખું. તો આપણે તો ચપટી વગાડીને કપડાં હંકેલ નાખ્યા. પછી તો આપણે મસ્ત મજાની કુર્તી પહેરી લીધી. કુર્તીમાં બહુ કઈ ખાસ મજા ન આવી, એટલે આપણે ઉપર ટી શર્ટ પહેરી લીધું. મેં કીધું આપણે કુર્તી નથી પહેરવી, આપણે ટી શર્ટ જ બરોબર છે. અને પછી વયા ગયા આપણે માતાજી વાળા રૂમમાં ને ત્રણેય માતાજીને જો આપણે ચાંદલો ને ચોખા ચોડી દીધા ને કંકોત્રી ત્યાં રાખી દીધી. આજે કંકોત્રી લખવાની હતી ને એટલે. અને પછી તો જો ભાઈએ કંકોત્રી લખવાનું સ્ટાર્ટ કરી દીધું. અને ઘરે મહેમાન હોય ને ચા ન બને એવું તો હોય જ નહીં, એટલે મમ્મીએ તો મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો ને આપણને જો દુકાનમાં ચા હોત દઈ ગઈ. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.